નમસ્કાર મિત્રો, મેઇન્સ પરીક્ષામાં ઊંચો સ્કોર લાવવો છે તો પત્રલેખનનું પરફેક્ટ ફોર્મેટ જાણવું એ તમારા માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના આ સેશનમાં આપણે પત્રલેખનના સાચા અને સચોટ માળખા વિશે એકદમ ડિટેલમાં વાત કરીશું, જેથી મેઇન્સમાં કોઈ માર્ક્સ ન કપાય. આપણું આજનું આ આખું એનાલિસિસ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સરના એકદમ ઓથેન્ટિક મટીરિયલ પર આધારિત છે. હું તમને ચોક્કસ ભલામણ કરીશ કે વધુ પ્રેક્ટિસ અને પીડીએફ માટે એમની ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલની મુલાકાત અચૂક લેજો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં પત્રલેખનનું મહત્વ, પછી ઔપચારિક એટલે કે ફોર્મલ પત્રનું માળખું, અનૌપચારિક પત્રની રીત, બંને વચ્ચેના ઉદાહરણો અને તફાવતો, અને છેલ્લે પરીક્ષા માટેની કેટલીક જબરદસ્ત ટિપ્સ. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, પત્રલેખનનું મહત્વ. જુઓ, એક વાત એકદમ ક્લિયર સમજી લો. મેઇન્સ જેવી એક્ઝામમાં માર્ક્સનો સીધો આધાર તમારા પત્રના ફોર્મેટ અને લખાણની સ્વચ્છતા પર છે. પેપર ચેકર માત્ર તમારું કન્ટેન્ટ નથી જોતો, પણ તમે એને કાગળ પર કેવી રીતે પ્રેઝન્ટ કરો છો ને એ બહુ મેટર કરે છે. બસ નિયમોનું કડક પાલન અને એકદમ સુંદર રજૂઆત, આ બે વસ્તુ ભેગી થાય એટલે ઊંચા માર્ક્સ પાક્કા. આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના પોઈન્ટ તરફ, ઔપચારિક પત્રનું માળખું. હવે આ ઔપચારિક પત્ર એટલે શું? સિમ્પલ ભાષામાં કહું તો જે પત્ર સરકારી કચેરીઓ કે કોઈ ઉચ્ચ અધિકારીઓને લખાય છે તે. આમાં તમારે એકદમ સ્પેસિફિક, પ્રોફેશનલ અને જડ માળખું ફોલો કરવું પડે. અહીં અંગત લાગણીઓને કોઈ સ્થાન નથી. તમારે બસ સીધી અને સત્તાવાર જ વાત કરવાની હોય છે. આનું એક ફિક્સ ચેકલિસ્ટ છે, બરાબર ધ્યાનથી સાંભળજો. કાગળની જમણી બાજુએ સૌથી ઉપર મોકલનારનું સરનામું અને તારીખ આવે. પછી તરત જ ડાબી બાજુએ શિફ્ટ થઈને મેળવનારની વિગતો લખવાની. ત્યાર પછી વિષય, સત્તાવાર સંબોધન અને છેલ્લે પત્રનો મુખ્ય ભાગ અને સમાપન. આ જે જમણેથી ડાબે જવાની સિક્વન્સ છે ને એ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આ સિવાય કેટલાક એવા કડક નિયમો છે જે તમારે ગાંઠ વાળી લેવાના છે. પરીક્ષામાં ક્યારેય તમારું સાચું નામ નથી લખવાનું, બસ માત્ર ABCનો જ ઉપયોગ કરવાનો. તારીખનું ફોર્મેટ પણ બરાબર આવું જ હોવું જોઈએ. વિષય એટલે કે સબ્જેક્ટ લખવો તો કમ્પલસરી છે જ, અને એ પણ સાવ ટૂંકો અને સચોટ. સંબોધનમાં રિસ્પેક્ટેડ સર કે મેડમ અને અંતે યોર્સ ફેથફુલી જેવા પ્રોફેશનલ શબ્દો જ વાપરવાના. આમાં કોઈ બાંધછોડ ન ચાલે. અને હા, એક બહુ જ મોટો રોલ, ઔપચારિક પત્રનો જે મુખ્ય ભાગ છે ને એ હંમેશા બરાબર 3 જ પેરેગ્રાફમાં વહેંચાયેલો હોવો જોઈએ. પહેલો પેરેગ્રાફ પરિચયનો, બીજો મુખ્ય વિષયવસ્તુનો અને ત્રીજો નિષ્કર્ષ અથવા સમાપનનો. આ 3 પેરેગ્રાફનો નિયમ તો ખાસ યાદ રાખી જ લેજો. ચાલો હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની, અનૌપચારિક પત્રની રીત. અનૌપચારિક પત્ર એવો છે જે આપણે આપણા મિત્રો અથવા સગા સંબંધીઓને લખીએ છીએ. આમાં આપણો હેતુ અંગત વિચારો, કોઈ સારા માઠા સમાચાર કે આપણી લાગણીઓ શેર કરવાનો હોય છે. ફોર્મલ લેટર કરતાં અહીંયા આપણને લખાણમાં ઘણી વધારે છૂટછાટ મળે છે. આના નિયમો થોડા રિલેક્સ્ડ છે. મોકલનારનું સરનામું અને તારીખ તો અહીંયા પણ જમણી બાજુ જ આવશે. પણ સૌથી મોટો ફાયદો એ છે કે આમાં તમારે કોઈ વિષય કે સબ્જેક્ટ લખવાની માથાકૂટ નથી. સંબોધન પણ એકદમ પ્રેમથી કરી શકો, જેમ કે માય ડિયર ફ્રેન્ડ અથવા ડિયરેસ્ટ ફાધર. અહીં લખાણનો સૂર એકદમ અંગત અને લાગણીશીલ હોય, અને પત્ર પૂરો કરતી વખતે યોર્સ લવિંગલી જેવા સ્નેહભર્યા શબ્દો વાપરી શકાય. હવે આ બંને વચ્ચેનો તફાવત થોડા ઉદાહરણો સાથે સમજીએ. મુદ્દા નંબર 4, ઉદાહરણો અને તફાવતો. ધારો કે 2 અલગ અલગ પરિસ્થિતિઓ છે. જો તમારે નગરપાલિકામાં ખરાબ રસ્તાઓ અંગે ફરિયાદ કરવી હોય તો ઓબ્વિયસલી એ ઔપચારિક એટલે કે ફોર્મલ માળખામાં જ લખાશે. પણ જો તમારા ભાઈ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે અને તમારે એમને અભિનંદન આપવા હોય તો એ અનૌપચારિક પત્ર બનશે. એક્ઝામમાં કેવો પત્ર લખવો એ પૂછાયેલા પ્રશ્નની સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે. અનૌપચારિક પત્રની ભાષા કેવી હોઈ શકે એનું એક મસ્ત ઉદાહરણ જુઓ. વાક્યો કંઈક આવા હોઈ શકે: હું હંમેશા જાણતો હતો કે તારી સખત મહેનત અને સાતત્ય એક દિવસ ચોક્કસ ફળશે. તારી આ સિદ્ધિ સિવિલ સર્વિસ પ્રત્યેના તારા જુનૂનનું જ પરિણામ છે. જોયું ને, આ શબ્દોમાં કેવો પ્રોત્સાહક અને એકદમ પોતાપણાનો અહેસાસ છે. આવો સૂર હોવો જોઈએ તમારા લેટરમાં. તેવી જ રીતે આવા પત્રનો અંત પણ એટલો જ ઉષ્માભર્યો હોય. દાખલા તરીકે, હું પાર્ટીની આતુરતાથી રાહ જોઉં છું. માતા પિતાને મારા પ્રણામ અને નાના ભાઈને ખૂબ બધો પ્રેમ. આ વાંચીને જ લાગે ને કે કોઈ અંગત વ્યક્તિ વાત કરી રહ્યું છે.
આ વસ્તુ પેલા ફોર્મલ અને જડ પત્રો કરતાં સાવ જ અલગ પડે છે. આ ટેબલ જુઓ, આ બંને વચ્ચેનો તફાવત મગજમાં એકદમ ક્લિયર કરી દેશે. ઔપચારિક પત્રમાં મેળવનારનું સરનામું અને વિષય લખવો કમ્પલસરી છે, જ્યારે અનૌપચારિકમાં એની કોઈ જ જરૂર નથી. શરૂઆતનું સંબોધન અને એન્ડિંગ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. બસ આટલી વસ્તુઓ મેમરીમાં ફિટ કરી લેશો ને તો એક્ઝામમાં ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. અને હવે સૌથી છેલ્લો અને મારો ફેવરિટ પાર્ટ, પાંચમો મુદ્દો, પરીક્ષા માટેની ટિપ્સ. યાદ રાખજો મિત્રો, માત્ર ફોર્મેટ આવડવું એ અડધી જ ગેમ છે. સ્ત્રોતમાંથી મળતી સૌથી મોટી અને અલ્ટિમેટ ટીપ એ છે કે તમારું લખાણ જેટલું સુઘડ હશે, જેટલા અક્ષરો મોતીના દાણા જેવા અને છેકછાક વગરના હશે, માર્ક્સ એટલા જ ઉછળીને આવશે. પેપર ચેકર પર પહેલી નજરે જ એકદમ સારો ઇમ્પ્રેશન પડવો જોઈએ. પણ હા, આ બધું એમને એમ નહીં આવડે. પ્રેક્ટિસ કરવી પડશે. સતત પ્રેક્ટિસ કરશો તો જ ફોર્મેટ મગજમાં એવું છપાઈ જશે કે એક્ઝામમાં વિચારવું નહીં પડે. માત્ર આ માહિતી સાંભળી લેવાથી કામ નહીં થાય. તમારે જાતે પેન ઉઠાવવી પડશે. મેં કહ્યું એમ, વધુ પ્રેક્ટિસ માટે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સરની ચેનલ પરથી મટીરિયલ મેળવી લેજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો. તો આજના આ સેશનના અંતે હું તમને એક પ્રશ્ન પૂછીને જાઉં છું. આજે જે આ કડક માળખાકીય નિયમો આપણે સમજ્યા, એનો ઉપયોગ કરવાથી તમારી આવનારે મેન્સની મોક ટેસ્ટમાં કેટલો મોટો બદલાવ આવશે? શું આ પરફેક્ટ ફોર્મેટ્સ તમારા આત્મવિશ્વાસને અને તમારા સ્કોરને બૂસ્ટ નહીં કરે? ચોક્કસ કરશે. તો બસ હવે રાહ કોની જુઓ છો? આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો.